उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, ग्लोबल मीडिया नेटवर्क प्रेजेंट्स राजनीतिक नापतोल। અરવલ્લી જિલ્લાની મોડાસા લીંબોઈ જિલ્લા પંચાયત અંતર્ગત ગઢા, બાયલ, ડોકરોલ અને વટડા કાબોલાના સરપંચો તેમજ બોડીના એક પૂર્વ સરપંચ અને આ વિસ્તારના નિવૃત્ત આર્મીમેનો સહિત 125 થી વધુ લોકો ભાજપ છોડી આજે કોંગ્રેસમાં જોડાયા છે। આ વિસ્તારની અંદર મોડાસાથી રાજેન્દ્રનગર જતો રોડ છેલ્લા 4 વર્ષથી કામગીરી ચાલુ છે, છતાં પણ 4 લેન બનાવવાની કામગીરી પૂર્ણ થતી નથી। આ રસ્તા ઉપર વારંવાર અકસ્માતો થાય છે। આ વિસ્તારના પ્રજાજનો અને આગેવાનો અધિકારીઓને વારંવાર રજૂઆતો કરે છે, છતાં પણ કોઈ પરિણામ મળતું નથી। આ વિસ્તારમાં જે પ્રશ્નો રસ્તાના જે છે એના કારણે એક સાઈડનો રોડ બનવા પાત્ર થયો છે, જ્યારે બીજી બાજુનો રોડ એ જે ફોરેસ્ટની મંજૂરી નથી મળી એમ કરીને કામગીરી બંધ કરવામાં આવી છે। આ રસ્તો ન થતો આ વિસ્તારના લોકો જિલ્લા મથક મોડાસા જવાનું હોય કે હિંમતનગર જવાનું હોય ત્યારે આ રસ્તાની કામગીરી પૂર્ણ ન થતો ખૂબ તોબા પોકારી ગયા છે। જ્યારે આ 125 થી વધુ આગેવાનો જ્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે આ સૌ આગેવાનોનું હું કોંગ્રેસ પક્ષમાં અભિનંદન આપું છું અને આવકારું પણ છું। સાથે સાથે આગામી દિવસમાં ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ હંમેશા જજુમશે અને વિસ્તારના પ્રશ્નોને વાચા અપાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરશે। પંચાયતના શિનોલ સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સંગીતાબેન પંડ્યા એ ઉમેદવારી કરી છે, તેમને મત આપીને વિજય બનાવશો।